वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री सहजान स्वामी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय। सौवाला भक्तों ने जय स्वामीनारायण, जय श्री कृष्ण। गई वखत આપણે 109મો ભાગ જોયો તો 171 ને 172 બે શ્લોક જોયા હતા આપણે। આજે આપણે 110મો ભાગ આવ્યા। 170, 71 ને 72માં આપણે વિધવા ધર્મ જોતા હતા કે વિધવા સ્ત્રીઓએ એકાંતમાં પણ વિવાહાવસ્થાને વિશે પોતાના સંબંધી પુરુષ સાથે રહેવું અને આપતકાળ પડ્યા છે અહીં રહેવું નહીં। અને 72મા શ્લોકમાં કે હોળીની રમત ન કરવી, આભૂષણાદિક વસ્ત્રો, સુવર્ણાદિક ધાતુયુક્ત જે વસ્ત્રો, ઝીણા વસ્ત્રો આ બધા પહેરવા નહીં વિધવા સ્ત્રીઓએ। એ આપણે છેલ્લે 172મા શ્લોકમાં જોયું હતું। હવે 173મો શ્લોક આવ્યા। સધવા વિધવાભિશ્ચ ન સ્નાતવ્યમ નિરંબરમ સ્વરજો દર્શનમ ત્રિભી ગોપનીયમ ન સર્વથા। એનો અર્થ થાય છે, અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહીં, અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું। જોડે આપણે આનો શ્લોક છે એટલે 74માં પણ જોડે લઈ લઈએ। મનુષ્યમ ચામ શુકાદિની નારી ક્વાપી રજસ્વલા દિનત્રયમ સ્પૃશ્યેનૈવ સ્નાત્વા તુર્યે અનહિક્ષા સ્પૃશ્યેત। અને એનો અર્થ થાય છે વળી રજસ્વાલા એવી વિધવા અને વિધવા સ્ત્રીઓએ પણ સધવા અને વિધવા બંને 3 દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડવું નહીં, અને ચોથે દિવસે સ્નાન કરીને અડવું। રજસ્વલા સ્ત્રી એટલે બધાને ખબર હોય, એવી જે સ્ત્રી હોય, સધવા હોય કે વિધવા હોય। 2 શ્લોકમાં કહ્યું 73 ને 74માં કે વિધવા અને સધવા સ્ત્રીઓ જે હોય, મહારાજ કહે છે એમણે વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહીં, વસ્ત્ર પહેર્યા વિના એટલે નગ્ન સ્નાન કરવું નહીં, અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત નાખવું। રજસ્વલા હોય, જ્યારે રજસ્વલા પર આપણે જેમ સ્ત્રી કે આપણે કહેતા સામાન્ય શબ્દ વાપરીએ કે બેઠી છે અથવા બેસી છે, તો એ વખતે એને જે રજસ્વલાનો ત્રાવ થાય છે તે વખતે એને 3 દિવસ અડવું નહીં, કોઈ પણ વસ્તુને અડવું નહીં, અને ગુપ્ત પણ ન રાખવું। ઘણા બધું પાળવું ન પડે એટલે ગુપ્ત રાખે કે છે, એટલે મહારાજ કહે છે ગુપ્ત ના રાખવું। અને વળી રજસ્વલા સ્ત્રી સધવા હોય કે વિધવા એ સ્ત્રીઓએ 3 દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહીં, અને ચોથે દિવસે સ્નાન કરીને અડવું। રજસ્વલા સ્ત્રી હોય એમણે ગુપ્ત ના રાખવું, અને 3 દિવસ સુધી કોઈને અડવું નહીં, કોઈ પણને અડવું નહીં, કોઈનો સ્પર્શ ન કરવો, પોતે ન અડવું, અને સાથે વસ્તુઓ ના અડવી પણ મનુષ્યને ના અડે, પણ વસ્ત્રાદિકને પણ અડવું નહીં। એટલે પછી વસ્ત્રાદિકને ના અડવાનું હોય પછી ચૂલે ક્યાંથી અડવાનું હોય, જમવા ક્યાંથી, ખાવાનું ક્યાંથી બનાવવાનું હોય, ન જ બનાવવાનું હોય। એટલે આવી રીતે અડવું નહીં ને એને કામ કરવું પણ નહીં, અને ચોથે દિવસે ને પછી નાહીને બીજાને, પુરુષને કે અન્ય વ્યક્તિને સ્પર્શ પણ કરી શકે, ને પોતાના વસ્ત્રો અથવા બીજા વસ્ત્રો અથવા બીજું કામ પણ કરી શકે, ખાવા પણ બનાવી શકે। પણ આગળ આવશે છણાવટ કે ભગવાનનો થાળ બનાવવો હોય તો 5મે દિવસે બનાવવા માટે
4 દિવસ સુધી એને ભગવાનનો થાળ પણ બનાવવો નહીં. સ્વામી કહે છે કે વસ્ત્ર વિના સ્નાન કરવું એ વરુણ દેવનો અપરાધ કહેલો છે. આ બાબતમાં ભાગવત સ્કંદમાં પ્રમાણરૂપ છે. ભાગવત સ્કંદમાં કહ્યું છે, ગોપીઓ વસ્ત્ર વિના જ્યાં સ્નાન કર્યું હતું, ભગવાને વસ્ત્રો લઈને ઉપર ચડી ગયા હતા ઝાડ ઉપર, કદમના ઝાડ ઉપર. અને નૈનબાઈને કોઈ વસ્ત્રો ન મળ્યા તો વસ્ત્ર વગર નાતી હતી, એટલે શરમાત્યો થયો. ભગવાને જોયા ઝાડ ઉપર એટલે વસ્ત્રો માગ્યા, એટલે ભગવાનને પાઠ ભણાવવા માગ્યા હતા એટલે કર્યું હતું. એટલે એ 10મા સ્કંદમાં કહે છે કે યુયમ વિવસ્ત્રા યદપો ધૃતવ્રતા વ્યગાહતૈતિ ધ્રુવ દેવહેલનમ. એ શ્લોકનો અર્થ છે કે ગોપીઓ નગ્ન થઈને યમુનામાં સ્નાન કરતી હતી. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ગોપિયાના વસ્ત્ર લઈને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. તેને જોઈને ગોપીઓએ કહ્યું કે હે કૃષ્ણ, અમારા વસ્ત્ર આપી દો, નહીં તો અમે તમારા માતા પિતાને કહી દઈશું. અમે તમારા માતા પિતાને કહી દઈશું. ને એ સમયે શ્રી કૃષ્ણ કહે છે કે હે ગોપીઓ, તમે વસ્ત્ર વિના નગ્ન થઈને યમુનામાં સ્નાન કરો છો, એ ખરેખર તમે વરુણ દેવનો અપરાધ કરેલો છે. માટે પ્રાયશ્ચિત રૂપે જળમાંથી બહાર આવીને 2 હાથ જોડી તમારા વસ્ત્ર લઈ જાઓ. આ રીતે વસ્ત્ર વિના સ્નાન કરવું એ તો સ્ત્રીઓ માટે અને પુરુષો બધાને માટે નિષેધ છે. માટે બંને પ્રકારની સ્ત્રીઓએ વસ્ત્ર વિના સ્નાન કરવું નહીં. એટલે અહીં આગળ ભગવાને સત્યાનંદ સ્વામી દાખલો આપ્યો, અને ભાગવતમાં કથામાં જ છે. ગોપીઓ આવી રીતે જ્યારે સ્નાન કરવા પડી હોય છે વસ્ત્રો વિના, વસ્ત્રો બધા કિનારા પર મૂક્યા હતા. ઘણી જગ્યાએ અત્યારે ગામડામાં, પહેલાં તો હવે ઓછું થઈ ગયું, પહેલાં તળાવો, નહેરો આ બધા હોય તો છોકરાઓ પણ 10-12 વર્ષ સુધીના છોકરાઓ પણ કપડાં કાઢી અને વસ્ત્રો તળાવમાં અથવા સરોવરમાં કે નદીઓમાં કે તળાવમાં કે પછી નહેરોમાં પાણી આવતું હોય એમાં આવી રીતે નાતા. પણ આ તો મોટી ઉંમરના પણ તે આવે તો એકલા હોય સ્ત્રીઓ તો કે કોણ છે, એટલે વસ્ત્રો કિનારા પર મૂકીને અત્યારે પણ ગુમતીમાં અથવા તો કંઈક તળાવમાં કે આવી નીકળ્યા આવે તો સ્ત્રીઓ અત્યારે સામાન્ય નાના કપડાં પહેરી હાલે આનાથી બધું ઉતારી દીધેલું હોય અને સ્નાન કરતી જ હોય છે. પણ આ તો બિલકુલ વસ્ત્ર ના હોય તો કે છે એ વરુણ દેવનો અપરાધ થાય છે. વરુણ દેવ જે પાણીના દેવ છે એનો અપરાધ થાય છે, કારણ કે સાક્ષાત વરુણ દેવ છે, આપણને દેખાતા નથી, કારણ કે વરુણનો અપરાધ થાય છે. એ ભગવાન કહે છે ગોપીઓને જ્યારે આવી રીતે આવ્યા હતા, ભગવાન પોતે એ વસ્ત્રો લઈને ઝાડ ઉપર ચડી ગયા, જોઈ રીતે કપડાં ના મળ્યા, જોયા ત્યારે કૃષ્ણ ભગવાન ઝાડ ઉપર લઈને વસ્ત્રો લઈને બેસી ગયા હતા. એટલે મેં રહી રહ્યો કહે છે કે કૃષ્ણ અમારા વસ્ત્રો આપી દો ને કે અમે જશોદા માતાને કહી દઈશું. દાટી દે છે કે અમે જશોદા માતાને કહી દઈશું. એટલે ભગવાને એને કહ્યું કે ગોપીઓ, તમે વસ્ત્રો વિના નગ્ન થઈને યમુનામાં સ્નાન કરો છો, એ વરુણ દેવનો અપરાધ છે, કરેલો છે. એ માટે તમારે પ્રાયશ્ચિત રૂપે તમારે જળમાંથી બહાર આવી 2 હાથ જોડીને તમારા વસ્ત્રો લઈ જાઓ. 2 હાથ જોડો, માફી માગો અને પછી તમારા વસ્ત્રો લઈ જાઓ. એ અપરાધ, એના અપરાધના દંડ રૂપે અથવા એની ક્ષમા માટે આપણે પ્રાયશ્ચિત કહીએ ને, એવી રીતે પ્રાયશ્ચિત રૂપે જળમાંથી બહાર આવીને તમે વસ્ત્રો હાથ જોડીને લઈ જાઓ. આ રીતે વસ્ત્ર વિના સ્નાન કરવું એ તો સ્ત્રીઓ અને પુરુષો બધાને માટે નિષેધ છે. એવું નહીં સ્ત્રીઓને, પુરુષોને માટે પણ અપરાધરૂપ છે, પણ સ્ત્રીઓને માટે તો ખાસ એના માટે બંને પ્રકારની સ્ત્રીઓએ, બંને પ્રકારની સધવા હોય કે વિધવા હોય, બંને પ્રકારની સ્ત્રીઓએ વસ્ત્ર વિના સ્નાન કરવું નહીં. અહીંયા સધવા વિદ્વાન બેન લાગુ પડે છે. વિદ્વાનના ધર્મો પણ કેટલાક ધર્મો પાછા વિદ્વાન લાગુ પડતા હોય, સધવાને પણ લાગુ, પણ કેટલાક સધવા ના હોય ધર્મો વિદ્વાને પણ લાગુ, સ્ત્રી તરીકે લાગુ પડતા હોય. અને કેટલાક વિશિષ્ટ હોય કે એમને જ પાડવાના હોય. અને વસ્ત્રો અલંકારો ના પહેરવાનું કોઈ સધવાના માટે નથી, એ વિધવા માટે જ છે. એ રીતે બેને જે લાગુ પડતા હોય બેને લાગુ પડતા હોય. આ રીતે પ્રાયશ્ચિત બતાવેલું છે. હવે અહીં શું કહ્યું છે? વસ્ત્ર વિના સ્નાન કરવું નહીં. હવે શંખ સ્મૃતિમાં તો દિવસે મૈથુન કરે તથા જળમાં નગ્ન સ્નાન કરે તો 1 દિવસ ઉપવાસ કરવો, આ રીતે પ્રાયશ્ચિત બતાવેલું છે. શંખ સ્મૃતિ કહે છે, સ્મૃતિઓ જે છે એમાં શંખ સ્મૃતિમાં કહ્યું છે
કે વ્યક્તિ સ્ત્રી પુરુષ દિવસે જો મૈથુન કરે એટલે સ્ત્રી પુરુષ સહવાસ કરે દિવસે તો જળમાં અને બીજું જળમાં નગ્ન સ્નાન કરે તો 1 દિવસ ઉપવાસ કરવો, આ રીતે પ્રાયશ્ચિત બતાવેલું છે. તો 1 દિવસ ઉપવાસ કરે તો એ પાપનું પ્રાયશ્ચિત થાય. પણ પછી ફરી એવું કરવું અને ફરી ઉપવાસ કરવો એવું નથી કહ્યું. પ્રાયશ્ચિત જે છે એ ફરી ભૂલ ન થાય એટલા માટે પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત કરો અને ફરી પાછો એની કરો અને ફરી ઉપવાસ કરી લો તો એ બરાબર નથી. એવી રીતે સર્વે સ્ત્રીઓએ ઇન્દ્રની બ્રહ્મહત્યાનો ચોથો ભાગ ગ્રહણ કરેલો હોવાથી દર માસે થતું જે પોતાનું રજો દર્શન સર્વ પ્રકારે ગુપ્ત રાખવું નહીં. એટલે કે છે અહીં વાર્તા આખી ભાગવતમાં છે કે સ્ત્રીઓ બ્રહ્મહત્યાનું પાપ જે ઇન્દ્રને લાગ્યું હતું એ પાપ નિવારણ માટે એને 4 જગ્યાએ પાપ ઇન્દ્રનું વહેંચેલું. એનો ચોથો ભાગ સ્ત્રીઓને આપેલો છે. જળમાં પણ કહેલું છે, આમાં જો આવશે તે મને બહુ યાદ નથી અત્યારે, પણ કે સ્ત્રીઓને પણ લાગે ને જળમાંથી પણ ફીણ થાય છે ને ઘણી વખત, એ પણ કે બ્રહ્મહત્યાનું કારણ છે. એ સ્ત્રીઓને રજો દર્શન છે એ બ્રહ્મહત્યાનું કારણ છે. એટલે સ્ત્રીઓને એ પાપ આપેલું છે. આવી રીતે બ્રહ્મહત્યા બેસે એટલે દર માસે એને રજોસ્ત્રાવ થાય, રજો દર્શન થાય. રજોસ્ત્રાવ દર્શન એના કે એ સર્વ પ્રકારે ગુપ્ત રાખવું નહીં, એ બધાને જાણ કરી દેવી. અને જાણ કે હું રજોવાળી છું એટલે અડવાનું નથી. પણ અત્યારે તો આજના જમાના પ્રમાણે તો કોઈ ખબર પણ હોતી નથી ને ઘરમાં પણ બહાર પણ ખબર હોતી પડતી નથી. નવી સ્ત્રીઓ જે છે નવી અત્યારની એ ખબર પડવા પણ દેતી નથી, કહેતી પણ નથી. પહેલાં ગામડામાં બરાબર પડાતું હતું, હવે ગામડામાં પણ ઓછું થઈ ગયું છે. પડાય છે હજુ, પણ મને તો એવું લાગે કે વર્ષો 25 વર્ષ પછી તો નવા જમાના પ્રમાણે લોકો કોઈ પાળશે પણ નહીં. જે કદાચ ધર્મ નિયમ પાડે ને પડાવે ને પાડે તો ખરું. ઘણી પણ જે અત્યારની છોકરીઓ નાની 15-17 વર્ષની છે પણ જે ઘરમાં ધર્મ પડાય છે એ આ પાડ જ છે. અને ઘણી ધર્મ સંપ્રદાયને ધર્મ પાડે છે પણ છતાંય પાડતી નથી. વાંચે છે, સાંભળે છે તોય પણ પાડતી નથી. એ તો બહુ મોટે ગુનેગાર બને. પણ આ તો જેને વસ્તુ શાસ્ત્રોની અને પોતાના ઈષ્ટદેવની આજ્ઞા મનાતી હોય એને સાચું મનાય, બીજા બધાને મનાય નહીં. રજો દર્શન પ્રકારે ગુપ્ત રાખવું નહીં કે છે. જ્યારે રજો દર્શન થાય ત્યારે ઘરના કાર્યમાં પણ પ્રવર્તવું નહીં. રજો દર્શન થાય ત્યારે ઘરનું જે કાર્ય હોય બધું વારવું ધૂળવું કે ખાવા બનાવવું, વાસણે ઘસવાની, પણ છતાં અત્યારે બામણ પણ કે પિત્તળના વાસણ કે માટીના વાસણ ના અડે, પણ પિત્તળનો સ્ટીલનો આ બધા ધોવે ખરો. ખરેખર તો અડવાનું જ ના હોય, પણ છતાંય એવું બધું ચાલે છે કે બેઠા બેઠા બેહીને આવું કામ કરાવી દે. કપડાં ધોઈ નાખે, બાકી કપડાં ધોવાના ના હોય. ખરી રીતે પૂરેપૂરું પાડવાનું હોય તો એને કપડું કશું એને મોટાભાગે કોઈ કામ જ કરવાનું ના હોય. પણ છતાંય આવું જે ખાવા બનાવ્યા છે બધું કામ કરવા દે અને એવું પાડતા હોય છે, અધૂરું કહેવાય એને. તો કોઈ પણ એને કામ કરવાનું, ઘરનું કામ પણ કરવાનું નથી, સ્વામી કહે છે. ઘરના કાર્યમાં પણ પ્રવર્તવું નહીં, કારણ કે રજસ્વલા સ્ત્રીના સંસર્ગથી બીજાઓને પણ બ્રહ્મહત્યાના ભાગના સંબંધની પ્રાપ્તિ થાય છે. જે અડો તો કે છે બ્રહ્મહત્યાના રજસ્વલા સ્ત્રીના સંસર્ગ થાય એટલે સ્પર્શ થાય તો પણ કે છે એને એની જે બ્રહ્મહત્યાનું એને પણ એની પ્રાપ્તિ થાય છે. જે જેને અડે એને બધાને થાય અડે. એટલે ભાગવતમાં કહેલું છે સત કામ વરેણામ હસ્તુર્યમ જગહ સ્ત્રિય રજો રૂપેણ તાસ્વહો માસી માસી પ્રદુષ્યતે ઇતિ. એનો અર્થ થાય છે નિરંતર એટલે કહે છે નિરંતર અમોને કામ વાસના રહે આવું વરદાન ઇન્દ્ર પાસેથી ગ્રહણ કરીને તેના બદલામાં સ્ત્રીઓએ બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકારેલો છે. એમાં કહે છે જ્યારે
સ્ત્રીઓને પણ કહ્યું તો કે સ્ત્રીઓએ એવું માગ્યું કે અમોને કામ વાસના નિરંતર કામ વાસના રહે આવું વરદાન આપો. ઇન્દ્ર પાસેથી ગ્રહણ કરીને તેના બદલામાં સ્ત્રીઓએ બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકારેલો છે. આવું પુરાણની કથાઓ છે કે જ્યારે માગ્યું છે ત્યારે કે ભાઈ અમને કાયમ કામ વાસના રહે. અને એટલા માટે જુઓ પશુ પંખી કરતો માણસ છે ને એક કાયમી કોઈ એના માટે કોઈ સમય નહીં કશું નહીં અને કામ વાસના માટે તત્પર હોય. સ્ત્રી પુરુષ બંને રાત હોય દિવસ હોય કે ગમે તે મહિનાઓ હોય પણ એ કામ વાસના તૈયાર છે કામ વાસના ભોગવવા માટે. તમે પશુ પંખીમાં જુઓ તો કે જ્યારે એ રજો પર હોય ત્યારે જ એ કામ વાસના ભોગવે પ્રજોત્પત્તિ માટે. પછી નહીં એ પછી ગમે તે તમે પશુ પંખીઓ આપણે ચાલતા બધા જોઈએ જ છે. આપણા કૂતરા હોય કે બીજા ગાયો હોય ભેંસો હોય કે ગમે તે પશુ પંખી પણ એ કાયમ માટે વાસના ભોગવતા નથી. એમ જ્યાં પુરુષ છે ને મને પણ સ્ત્રીઓએ વરદાન માગ્યું કે છે જો કે અમને કાયમ માટે કામ વાસના રહે. તેના બદલામાં સ્ત્રીઓએ બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકાર્યો. એ ચોથો ભાગ માસે સ્ત્રીઓમાં રજો રૂપે જોવામાં આવે છે. અને ચોથો ભાગ એટલા માટે કે છે માસે મહિને એ રજો દર્શન થાય છે. આવો શાસ્ત્રોનો અભિપ્રાય છે. આવો શાસ્ત્રો કે છે. માટે સધવા અને વિધવા સ્ત્રીઓએ સર્વ પ્રકારે પોતાનું રજો દર્શન ગુપ્ત રાખવું નહીં. એટલા માટે સધવા અને વિધવાએ પોતાનું રજો દર્શન ગુપ્ત ન રાખવું. પછી અમુક ઉંમર થાય ત્યાર પછી રજો દર્શન એનો દોસ્તાવ બંધ થઈ જતો હોય. 50, 40, 50, 60 એવા વર્ષ થાય એના પર આધાર છે શરીર ઉપર એટલે બંધ થઈ જાય. ગુપ્ત રાખવું નહીં. વળી રજસ્વલા સ્ત્રીઓએ 3 દિવસ પર્યંત મનુષ્ય માત્રનો સ્પર્શ કરવો નહીં. રજસ્વલા સ્ત્રીઓ હોય એમાં મનુષ્ય માત્રને કોઈ પણ 3 દિવસ સુધી સ્પર્શ કરવો નહીં. ઘરમાં બહાર કોઈ પણ જગ્યાએ. અને પ્રાયશ્ચિત પશ્ચાદિકનો સ્પર્શ કરવામાં દોષ નથી. પશ્વાદિક એટલે પશુઆદિક જે બધા હોય એનો દોષ પશુઓને અડવામાં વાંધો નથી. તથા વસ્ત્રો માટીના પાત્રો એ આદિકને પણ 3 દિવસ સુધી સ્પર્શ કરવો નહીં. વસ્ત્રો હોય માટીના પાત્રો હોય એને 3 દિવસ સ્પર્શ કરવો નહીં. ચોથે દિવસે વસ્ત્રોએ સહિત સ્નાન કરી મનુષ્યોને કે વસ્ત્રાદિકને સ્પર્શ કરવો નહીં. 3 દિવસ પૂરા થાય એટલે ચોથે દિવસે વસ્ત્રો સહિત સ્નાન કરી અને પછી વસ્ત્રો સ્નાન કરે ભાઈ ચોથે દિવસે વસ્ત્રો એના વસ્ત્રો હોય બીજાના વસ્ત્રો હોય કે પછી મનુષ્ય બધા વ્યક્તિને અડવામાં દોષ નથી. 3 દિવસ કોઈને અડવું નહીં. તમારા વસ્ત્રો પહેરેલા હોય 3 દિવસના કોઈને અડવા પણ ના દેવા. એને પલાળી દેવા. 3 દિવસ સુધી સ્ત્રીઓએ કોઈને અડકવું નહીં. એનું કારણ એ જણાય છે કે સ્ત્રીઓના શરીરમાં 1 માસ પર્યંત રજ એકત્રિત થતું રહે છે. તેથી તેનો રંગ પણ કાળો પડી જતો હોય છે. અને 1 માસ બાદ નાડી યંત્રના પ્રયત્નો દ્વારા આખા શરીરમાંથી એ રજ એકત્રિત થઈ અને સ્ત્રીઓની યોનિ દ્વારા બહાર નીકળવાનો જે પ્રારંભ કરે છે તેને રજોદર્શન કહેવામાં આવે છે. આવું એનું કારણ કે સ્વામી કહે છે કે સ્ત્રીઓના શરીરમાં 1 માસ પર્યંત રજ એકત્રિત થાય છે. સ્ત્રી રજ જે કહે છે ને એ રજ એકત્રિત થાય બધા આખા શરીરમાં. અને એકત્રિત થયેલી રજ તેનો રંગ એટલે એને એક કાળી પડી જાય. તેનો રંગ કાળો પડી જાય છે. અને 1 માસ બાદ 1 મહિનો થવા એટલે નાડી યંત્રના પ્રયત્નો એટલે અંદરની જે નાડીઓ છે એનું યંત્ર છે ને એક નાડી યંત્ર છે તો એના પ્રયત્નો દ્વારા આખા શરીરમાં જે બધો રજ હોય એકત્રિત થઈને સ્ત્રીઓની યોનિ માર્ગમાં થઈને બહાર આવે છે. બહાર નીકળવાનો પ્રારંભ કરે છે. તેને રજોદર્શન કહેવાય. એટલે શરૂઆત થાય અને તેની અસર 3 દિવસ સુધી ચાલી રહે છે. અને એ દિવસ 3 સુધી ઘણી વખત 4-5 દિવસ પણ કોઈ દેખાતું હોય પણ 3 દિવસ પાળવાની કહેલી છે એટલે 3 દિવસ વધારે હોય. પછી 3 દિવસ ચોખ્ખું થઈ જાય એટલે ભાઈ ચોખ્ખું રજોસ્ત્રાવ થતો હોય.
અને એ અસર 3 દિવસ સુધી ચાલુ રહે છે. આ બાબતમાં વૈજ્ઞાનિકો દ્વારા પણ સંશોધન કરવામાં આવ્યું. આ બાબતમાં કે વૈજ્ઞાનિકો દ્વારા પણ સંશોધન કરવામાં આવ્યું શું કે સ્ત્રીઓના શરીરમાંથી નીકળતી રજની અંદર કેટલાક પ્રકારના ઝેરી કીટાણુઓ હોય છે, જેને વિષાણુ કહેવામાં આવે છે. અને સ્ત્રીઓની આ રજો અવસ્થામાં જ્યારે નાડીયંત્રના પ્રયત્નો દ્વારા અપવિત્ર રજને બહાર પેવડાવીને તેના શરીરની શુદ્ધિ થઈ રહેલી હોય છે, ત્યારે શરીરના રૂંવાડામાંથી નીકળતી ગરમી અને પરસેવો દ્વારા પણ ઝેરી કીટાણુઓ બહાર આવતા હોય છે. એટલે જ્યારે કે આ ક્રિયાઓની શરીર થતી હોય, સ્ત્રીઓની રજોસ્તર 3 દિવસ થતું હોય, ત્યારે કે એ રજોસ્તર થતું જ હોય અને એને પાસે કોઈ ઝેરી તત્વો છે, એને વિષાણુઓ કહે છે. એ સ્ત્રીઓના રજોસ્તરમાં જ્યારે બહાર નીકળતો હોય આવી રીતે, ત્યારે વેવડાઈને શરીરની શુદ્ધિ થઈ રહેલી હોય 3 દિવસ જે થાય છે, ત્યારે શરીરના રૂંવાડામાં પણ નિવાડામાંથી નીકળતી ગરમી અને ગરમી લીધે પરસેવો પણ થતો હોય. શિવાડામાં રૂંવાડા એટલે શરીર જે છિદ્રો છે નાના, એમાંથી ગરમી અને પરસેવો નીકળે છે, એ દ્વારા પણ કે છે ઝેરી કીટાણુઓ બહાર આવતા હોય છે. અને તેની અસર 3 દિવસ ચાલતી હોય છે. તેથી રૂંવાડામાંથી ગરમી અને પરસેવો દ્વારા બહાર આવતી ઝેરી કીટાણુઓનું સંક્રમણ બીજી વસ્તુને અંદર કે મનુષ્યની અંદર ન થાય, તેને માટે રજસ્વલા સ્ત્રીઓને 3 દિવસ સુધી કોઈ મનુષ્ય કે વસ્ત્રાદિકને સ્પર્શ કરવાનો નિષેધ કરેલો હોય એમ જણાય છે. એટલા માટે કે છે આ તો આની બધી લાંબી બીજી વાતો શાસ્ત્રો કદું બધી ઘણી બધી લાંબી છે, અને વિડીયો પણ તમે જોશો યુટ્યુબ પર તો પણ મળી રહેશે. રજોસ્તરાવ કેમ પાળવું, શા માટે, શું છે, શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક બે મળી છે. એટલે વિસ્તૃતથી જેને સમજવું હોય તો કાઢીને જોવું. રજસ્વાલા સ્ત્રીઓને 3 દિવસ સુધી એટલા માટે કે જેને શરીરમાંથી બધા જે ઝેરી તત્વો હોય એમાં પણ નીકળતા નહીં, એનો સંક્રમણ બીજાને ના લાગે, કારણ કે ઝેરી છે ને, એટલે એને પણ ના લાગે. એટલા માટે 3 દિવસ એને કોઈને વસ્ત્ર પાત્ર કે કોઈ વ્યક્તિને અડવાનું ના પાડી છે એમ જણાય છે શાસ્ત્રોક્ત રીતે. સ્વામી આવું કહે છે. અને આ રીતે પણ કોઈ આજકાલની નથી, આ રીત કે આજકાલની નથી કે છે. આ નેડવાનું આજકાલની નથી, પહેલાં તો બરાબર પડાતું, હવે નથી પડાતું. ભારત વર્ષની અંદર તો આદિકાળથી ચાલી આવેલી બહુ જ પ્રાચીન રીતિ છે. આપણી સંસ્કૃતિ પ્રમાણે ભારતમાં તો જ્યાંથી આ શરૂઆત ઇન્દ્ર એને કરી છે ત્યારથી કે આ આપણી સંસ્કૃતિ પ્રમાણે ભારત યુગમાં તો, ભારત વર્ષમાં તો બહુ જ આદિકાળથી કે આ રીત છે. પરંતુ આજે સમયની સાથે આ વ્યવસ્થા બદલાઈ રહેલી છે. સમયની વ્યવસ્થા સાથે વિચારસરણી બધું એને લીધે આ વ્યવસ્થા બદલાઈ રહેલી છે. અત્યારના આધુનિક મનુષ્યો તો આ શાસ્ત્રીય બંધનને દૂર ફેંકીને પોતાના મનમાયના આચાર વિચારોનું પાલન કરે છે. આજના જે આચાર વિચાર મનુષ્યો છે, ભણેલા ગયેલા સમજુ વૈજ્ઞાનિકો બધા, એ આ માન્યતાને શું કરે, વિચારોનું પાલન બદલાઈ રહેલી સાથે બંધનને દૂર ફેંકી દે. શાસ્ત્રોએ જે કહ્યું છે એને માનતા જ નથી. આ તો પાછા ઘણા એવું કહેતા હોય છે ને કે આ તો આપણે મનુષ્ય જ લખેલું છે, મનુષ્ય જ બનાવેલું છે, એને જ ઊભું કરેલું છે, એટલે એ માનવા તૈયાર નથી. અને એટલે આવી બધું જે શાસ્ત્રો વચનો છે ને દૂર ફેંકી દે છે આ બંધનોને. અને મનમાન્ય આચાર વિચારનું પાલન કરે. પોતાને મન આવ્યું, મન ફાવ્યું એ આચારને વિચારવાનો, પણ એ શાસ્ત્રોથી તદ્દન વિરુદ્ધ છે. અને ભગવાનને આપણે કહ્યું કે આગળ આપણે પહેલાં કહ્યું કે મોટાએ કહેલું હોય એ માનવું, આપણું મન કહેલું માનવું નહીં. મોટા એને કર્યું એ ન કરવું. કદાચ કોઈક એવો પ્રસંગ બન્યો હોય મોટાથી આવો અડવાનો કે આવો સ્પર્શ કર્યો હોય, અને એના માટે ક્યારે દોષરૂપ નહીં, ક્યારે શું કરવું એ પણ શાસ્ત્રોમાં બતાવેલું હોય. કારણ કે પ્રસંગ એવા હોય કે ઘરમાં કંઈક લગ્ન પ્રસંગ હોય કે કંઈક પૂજાનો પ્રસંગ હોય, ત્યારે કદાચ આવું થયું શું કરવું, તો એના માટે પણ શાસ્ત્રોમાં મતો બતાવેલા છે કે ભાઈ તે દિવસે એણે નકોરડો ઉપવાસ કરી દેવો અને પછી બીજે દિવસ અડવામાં વાંધો નહીં. લગ્ન હોય, બધાને ઘેર પૂજામાં બેસવાનું હોય તો આગળ 2 દિવસ હોય, અને એવું હોય તો તે દિવસે એને ઉપવાસ કરવો, નકોરડો ઉપવાસ કરી દેવો, આવું કંઈક બધું બતાવેલું હોય છે. તો એ પ્રમાણે કરવામાં શાસ્ત્રોએ બતાવેલા ઉપાયમાં દોષ લાગતો, અને શાસ્ત્રો કોઈ સામાન્ય આપણા મહારાજ જેવા બધા આપણે બતાવી દીધો નથી. મોટા મોટા ઋષિમુનિઓ
ભગવાનના અવતારો અથવા તો એના સ્વરૂપો કે જે અંશાવતારો હોય કે બધા, અથવા તો ઋષિ મોટા મોટા મુનિઓ જે ત્રિકાળ જ્ઞાનીઓ હતા, એ બધા ઋષિ મુનિઓ શાસ્ત્રો લખેલા છે. એટલે આચાર વિચારનું પાલન કરે છે, પોતાના મન માન્યા આચાર વિચાર પાલન કરે, પણ શાસ્ત્રોથી તદ્દન વિરુદ્ધ છે. આ શાસ્ત્રોથી તદ્દન વિરુદ્ધ છે અને શરીરના સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચાડનાર છે. અને શાસ્ત્રો એટલા માટે જ મનુષ્યના આ લોકની રીતે હાનિ ના પહોંચે અને પરલોકની રીતે પણ હાનિ ના પહોંચે. આ રીતે એના લોકોને આ લોકનું પણ એને ન બગડે, અને પછી મરીને પછી જે લોક મેળવવાનો છે, જ્યાં જવું છે, ત્યાં પણ આપણું બગડે નહીં, એટલા માટે શાસ્ત્રોમાં બતાવેલું હોય છે. આપણે એનું જ સુખ જોઈએ છે. પછી કોણ જોયું? ઘણા આવું કે પછી કોણ જોયું? પછી છે જ નહીં આવું, મરી ગયા એટલે ગયા. આ જીવ કોઈ મળતો નથી. આપણે શાસ્ત્રોમાં કહ્યું છે કે જીવ મળતોય નથી, જન્મતોય નથી. જે છે ખોડિયામાં જીવ આવે છે, જાય છે, બાકી એ તો જીવ જ છે. આગળ આપણે એનું કહેલું પણ છે કે જીવ કેવો છે, કેવડો છે, શું છે. એ જીવ મળતો પણ જન્મતો નથી, પણ એને ભોગવવું પડે છે. અને ભોગવવું પડવા માટે એને આ બધા જે યોનિઓ જે છે બધી જુદી જુદી, એને એમાં જન્મ લઈને એ દુઃખ વેદનાઓ ભોગવવી પડે છે. અને શરીરના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. માટે સધવા અને વિધવા સ્ત્રીઓએ સાવધાન થઈને આ શાસ્ત્રની પ્રાચીન મર્યાદાનું પાલન કરવું. અને એટલા માટે સધવા હોય કે વિધવા સ્ત્રી હોય, ત્યાં સુધી આવી રજોસ્ત્રાવ દર્શન થતું હોય એ મર્યાદાનું પાલન કરવું જોઈએ. અને ઘર પોતે કરતા હોય તો બીજાને કહી શકો, પોતે કરતા હોય તો ઘરમાં બીજા કરી શકે. એટલે બધાએ ઘરમાં પણ કરવું જોઈએ, બહારને પણ કોઈને આવી રીતે સમજાવીને કરતા હોય તો કરતા થતા હોય તો કરવા જોઈએ. અને વિધવા સ્ત્રીઓને સાવધાન થઈને શાસ્ત્રની પ્રાચીન મર્યાદાનું પાલન કરવું. આ મર્યાદાનું પાલન કરવામાં જ ઈશ્વરનો રાજીપો છે. જુઓ, આ લોકની રીતે લોકો નથી રાજી એકલા કરવાના, પણ ઈશ્વરનો રાજીપો જોઈતો હોય, અને ઈશ્વર રાજી થશે તો તમારી પાસે બધું છે, તમે સુખી છો. ને આપણે એમાં કહેલું છે ને કે ભાઈ, અને આ બધું કોને મનાય? કે જેને પ્રભુએ કરેલું હોય એને આ સાચું મનાય. પૂર્વ સંસ્કારો સારા હોય તો એને બધું મનાય. પૂર્વે કંઈક બધું કરેલું હોય તો આ જન્મમાં એને કરી શકે, અને આ જન્મમાં સારું કર્યું હોય તો ફરી જન્મ કદાચ એને લેવો પડશે તો પણ એ કરી શકશે. એટલે પેલું કહેવત છે કે છે ને છે ને નથી, છે નથી ને છે, ઘણી વાર તો નથી. આવું બધું કંઈક ઉદાહરણ સારું છે, પણ એ લાંબો પાક થઈ જાય. એટલે આપણે જે કરીએ છીએ આ વિચારો જેને આવા જ ઉદ્ભવે છે, એને કંઈક આગળ જન્મમાં કંઈક કરેલું છે, એટલે આ જન્મમાં એને મળ્યું છે, અને સમજે છે, કરે છે, અને આ જન્મમાં કરે છે, પછી પાછળ ફરી પણ એ કરવાનું છે. એટલે છે એમ થાય. એટલે શાસ્ત્રની આવી મર્યાદાનું જે પાલન કરે છે એના ઉપર ઈશ્વરનો રાજીપો રહે છે. માટે આ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. માટે આ જે મર્યાદા બાંધી એનું ઉલ્લંઘન કરવું નહીં. એટલે અમે જો સ્ત્રી ભક્તો વાંચતા હતા, સાંભળતા હોય, તો પુરુષ ભક્તો સાંભળતા વાંચતા હોય તો આ પ્રયત્ન પોતાના ઘરમાં કરવો જોઈએ. પુરુષે પણ સમજાવવા જોઈએ, સ્ત્રીઓએ પણ સમજાવવા જોઈએ. અને સ્ત્રીઓ પણ સમજી, પુરુષો ઘણા સમજતા હતા નથી, માનતા હોય તો પણ એ પોતે માનવા ન તૈયાર હોય. એટલે પુરુષોએ આપણે શાસ્ત્રોમાં તો એ કહ્યું કે 3 દિવસ 4 દિવસ, પ્રથમ 4 દિવસનો સંગ પણ કરવો જોઈએ નહીં. રજોસ્ત્રાવથી પ્રથમ 4 દિવસ એના સ્ત્રીનો સંગ પણ કરવો જોઈએ નહીં. એટલે પુરુષે પણ પાડવું જોઈએ. ઘણા પુરુષો પણ એ પાડતા નથી. આ માટે મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. અને અત્યારના જમાના પ્રમાણે તો આવું અડવાનું જ ના કર્યું, સ્પોર્ટ્સ ના કરવાનું, પણ અત્યારના જમાના પ્રમાણે તો પથારી પણ ભેગી જ હોય છે. એટલે આવું હોય તો પણ સાથે જ સૂઈ જતા હોય છે. બહુ ખરાબ છે. એટલે સમજો, આપણે સત્સંગી પુરુષ હોય, ઘરમાં સ્ત્રી પુરુષ જમણે સત્સંગી હોય તો બેમાંથી એક જણે પાડવા પ્રયત્ન કરાવવો જોઈએ. પુરુષ હોય, સ્ત્રી ના હોય તો પુરુષે પણ પાડવા પ્રયત્ન કરાવવો જોઈએ. સ્ત્રી સત્સંગી પુરુષ ના હોય તો સ્ત્રીએ પણ એ પ્રયત્ન કરાવવો જોઈએ. પછી બેયને ભોગવવું પડે. પછી અમારે શું, તો બેયને કર્મનું ફળ ભોગવવું પડે. એટલે ચોખ્ખી વાત, સ્ત્રી કરાવી જ શકે. માટે મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. આવો સર્વશાસ્ત્રનો અભિપ્રાય છે. આવી મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં એ સર્વશાસ્ત્રનો અભિપ્રાય છે. એટલે શ્લોક પૂરો થયો. આવે 173-74 બે ભેગા લીધા, પણ જે હરિભક્તો છે બધા સમજી અને આ ધર્મ નિયમ પડાય એવો આપણા સત્સંગીઓ તો ખાસ પ્રયત્ન કરવો જ. યુવાન હોય
એ મોટી ઉંમરના હોય પણ યુવાનો ન હોય પણ જ્યારે પોતાનું ગૃહસ્થ ધર્મ પાળવાનો થાય ત્યારે એ પડાવવા પોતે પાળવો અને પડાવવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે જોકે આ ભાગ શાસ્ત્રોમાં તો બહુ કહેલું કદાચ વાંચતા સાંભળતા નથી એટલે ખબર પણ નહોતી, પણ આવું કંઈક જ્યારે વાંચ્યા સાંભળવામાં આવે ત્યારે એને ઉડાડી દેતા હોય કે આ તો બધું કહેતા હોય. પણ જે સત્સંગી છે, જેને સદબુદ્ધિ છે, ઈશ્વરમાં આસ્થા છે, એમને આ વસ્તુ મનાય છે. એટલે એવા જે સત્સંગી સ્ત્રી પુરુષો યુવાન બધા સમજતા હોય તો આ ધર્મ ખાસ કરીને પાળજો તો ઈશ્વર એમાં વધારે રાજી રહેશે. બધા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.